હું કુશાગ્ર વોરા અભિષા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપનું સહર્ષ સ્વાગત છે. અત્યારે સવારના 6 વાગ્યામાં બધા જે તૈયારીઓ ચાલી રહી છે એ આજે અમે લોકો યાત્રા પ્રવાસ પર જઈ રહ્યા છીએ ઉજ્જૈન. ટ્રેન દ્વારા જુનાગઢથી ઉજ્જૈન 15 કલાક લાગે પહોંચવામાં, પણ અમે લોકો બસ દ્વારા જઈ રહ્યા છીએ. જોઈએ હવે ક્યારે પહોંચીએ છીએ. लेकिन हम लोग जा रहे हैं बस से. अब देखिए कब पहुंचते हैं. આ છે અમારો કલ્યાણ રથ. कल्याण रथ बस. અમે બધા ધીમે ધીમે એક એક કરીને हम लोग એમાં બસ બેસવા જઈ રહ્યા છીએ. बस में અમારા જે बैठने जा रहे हैं. સેવાદાર ભાઈઓ છે તેઓ અમને પકડી હાથે हाथ पकड़ करके દરવાજા સુધી લાવે છે અને અમે અંદર બેસી જઈએ છીએ. हर हर महादेव. सुबह 7:30 સવારના 7:30 વાગે અમે ઉપડી ચૂક્યા के लिए ઉજ્જૈન જવા માટે. ગેટની બહાર નીકળ્યા બાદ બસ વંથલી રોડ ઉપર વળી ગઈ, વંથલી તરફ. मुड़ चुके वंथली रोड पर. अब हमारी અહીં થોડું થોડું धुंध कुहासे के बीच ધૂંધળું વાતાવરણ છે. जाएगी नेशनल हाईवे બનવા વખતે ધૂંધ છે. હવે વળાંક લેશું आसपास. અને આ પહોંચ્યા વીરપુર. સવારે 9 વાગે ચાય પાણી માટે ઉતર્યા છીએ वीरपुर वो અમે બધા. વીરપુર એટલે સંત જલારામ બાપાની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ. जगह था कि उनके यहाँ से कोई भी એ તો સર્વવિદિત છે કે તેમણે વ્રત લીધેલું દરેકને જમાડવાનું. आज भी આજે પણ વીરપુરમાં એ પ્રથા ચાલુ છે. आप जब वीरपुर से बस चल पड़े आगे की ओर. વીરપુરથી ઉપડી ચૂક્યા થોડી વાર બાદ, अब बारी અર્થાત બપોરે 1 વાગે અહીં પાછા एक हाईवे રોકાયા. होटल के पास સમય છે જમવાનો. हम रुके हैं. दोपहर का આ એક હાઈવે હોટલ છે. જોકે અમે હોટલમાં નથી જમવાના. અમારી આ કલ્યાણ રથ યાત્રામાં અમારું રસોડું પણ સાથે જ છે. રસોઈ બનાવનારા પણ સાથે જ છે. આ છે એ હાઈવેની હોટલ, પણ અમે અહીં બેસીને જમવાના છીએ. આવો તમને બતાવું અમારું રસોડું. આ છે અમારું રસોડું અમારી સાથે, અને રસોઈયા इस तरह से અહીં રસોઈ બનાવશે. આબાજુ અને આ જમવાનું કરો. बस आप आपको ગોઠવાઈ ચૂક્યા જમવા માટે. खाने में है આ છે જમવાનું. આજે છે થેપલા, મરચાં, अचार અથાણું, બટેટાનું શાક वगैरह. અને છાશ વગેરે. ये हमारे गुजरात की फेवरेट આપણી ગુજરાતીઓની ફેવરેટ ડિશ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, और शेयर जरूर से कीजिए. લાઈક કરો, શેર કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ ગ્રુપ
તમે ઈચ્છો ત્યાં, તમારું દિલ ચાહે ત્યાં, પણ સબસ્ક્રાઇબ જરૂર કરજો. હું કુશાગ્ર બોરા અને અભિષા ગુજરાતીમાં આપનું સહર્ષ સ્વાગત છે. ફૂડ બસ જમ્યા બાદ અમે હાઈવે પર નીકળી ચૂક્યા. અત્યારે આગળ જતી રહ્યા છીએ. સુંદર ઝાડ મને દેખાયું એટલે મેં એનો આવી રીતે ફોટો પાડી લીધો. એ મુંદ્રા એ કોઈ પોચું રસ્તામાં મુસાફરી દરમિયાન અમને હશે નીચેથી કાઢી લેવો. જામફળ આપવામાં આવ્યા. તો કોઈએ એમ પણ કહ્યું કે વૃદ્ધો પાસે દાંત તો હોતા નથી, અમુકના દાંત તૂટી ગયેલા હોય છે, તો એમને આવા કડક જામફળ આપવાનો અર્થ શું? જોકે હું એ જામફળ ખાઈ ગયો. આ અમદાવાદના એલિસ બ્રિજ જેવો પુલ અહીં આવ્યો. મને ખબર નથી કે આ પુલનું નામ શું છે. પેલો બ્રિજ એલિસ બ્રિજ સાબરમતી નદી ઉપર છે. અત્યારે અમે આણંદ તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે એવું લાગે છે કે આ પહોંચ્યા અમે ખેડા. ખેડા નામનું ગામ પણ છે અને એ ખેડા એ જિલ્લો પણ છે, આણંદની નજીક, અમદાવાદથી આગળ. अहमदाबाद के बाद આ એની માર્કેટ છે. आनंद के नजदीक ये खेड़ा ખેડા જિલ્લો દૂધના ઉત્પાદન માટે પણ પ્રખ્યાત છે. એ તો હવાનો પહેરો છે. હમણાં ઉતારે પાછો પહેરી લીધો. ऐसा कुछ नहीं है, वो बोल दिया है. अगर उसके बाद भी ये लोग नहीं कर रहे हैं समझो, तो वो उनकी प्रॉब्लम है ना. आपको हमको इनको देना बस. कैसे कर रहे हैं, क्या कर रहे हैं. ये बस वाले है ना, ये बस वाले है ना, ये खाना अपना लेके आए हैं हम. ये बनाएंगे वहाँ जाके, समझ गए. हाँ, वो उन लोगों के सिर पे नहीं है. तो अपना इंतजाम ये लोग लेके चल रहे हैं. ये लेडीज है ना, ये આ પહોંચ્યા મહેમદાબાદ. મહેમદાબાદની આ માર્કેટ. મહેમદાબાદ વિશે મારી પાસે કંઈ વિશેષ વિગતો નથી. है महमदाबाद મારી પાસે કંઈ જાણકારી પણ નથી. જો તમે મહેમદાબાદથી હો અને કશું જાણતા હો તો જરૂરથી લખી મોકલશો કોમેન્ટ સેક્શનમાં. વાહ, આ એક હરિયાળો વિસ્તાર આવ્યો. આખો વિસ્તાર હરિયાળો છે. અહીં ગ્રામ્ય વિસ્તાર પણ જોવા મળે છે, ખેતરો વગેરે તમામ બાબતો જે એક પ્રવાસ દરમિયાન આપણે જોવા ઈચ્છતા હોઈએ એ બધું આ રસ્તા ઉપર દેખાઈ રહ્યું છે. આપણે ગુજરાતનું ગ્રામ્ય જીવન કેવું છે એ પણ અહીં દ્રષ્ટિગોચર થાય છે. હવે તો ગામડાઓમાં પણ કાર આવી ગઈ છે. हाँ जाइए जाइए. पहुंचे हैं डाकोर. તો આ પહોંચ્યા ડાકોર. ડાકોરના ઠાકોર રણછોડરાયજી અહીં વિદ્યમાન છે અને રાતે લગભગ 9:30 વાગે सब लोग रात का અમે પહોંચ્યા દાહોદ. बजे हैं 11:30. અને દાહોદમાં અમારો આજનો રેન બસેરા, રાતનો વિસામો. આજે અમારી રાત અહીં વિતાવવાની છે સંગમ પાર્ક સોસાયટીમાં. रात लगभग 9:30 बजे हम 2 રૂમ મળ્યા છે. અત્યારે જમવા માટે બેઠા છીએ રાતે 11:30 વાગે. કારણ કે અમે જમવાનું સાથે જ બનાવીએ છીએ એટલે થોડી વાર તો લાગે જ. 9:30 અહીં પહોંચ્યા પછી રસોઈયાઓએ બધી વસ્તુઓ ભેગી કરીને જમવાનું બનાવ્યું તો 11:30 વાગે એ તો દેખીતી વાત છે. પણ જમવાનું બહુ સારું હોય છે એટલે વાટ જોવામાં વાંધો જરાય નથી હોતો.
આજે પણ જમવામાં તમે જોતા જાઓ શું શું છે. રીંગણાનો ઓળો જુઓ કે રીંગણાનો ઓળો આ રહ્યો. વાહ, શું ઓળો બન્યો છે. આ છે રીંગણાનો ઓળો. કેટલો જોઈએ તમને, વાત કરો. બાજરાનો રોટલો, દહીં, કઢી. ઓકે. આનાથી વિશેષ બીજું જમવામાં તમને શું જોઈએ? આવું સુંદર જમણ અમે રાતે 11:30 વાગે જમ્યા. આ છે અમારો આજનો રાતવાસો રૂમમાં. આ રૂમમાં ગાદલા, રજાઈ, ઓશિકા વગેરે તમામ સગવડ અમને આપવામાં આવી છે. અને હા, અમને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, વિડીયોને લાઈક પણ આપો અને સાથે સાથે શેર પણ કરો તમારા મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ સાથે, વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે તમને જ્યાં તમારું દિલ કહે ત્યાં પણ શેર જરૂર કરો. એમને પ્રોત્સાહિત કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે. આ ચેનલ ઉપર અમે જે કન્ટેન્ટ આપીએ છીએ એ એવી જાતનું કન્ટેન્ટ ભાગ્યે જ તમને બીજી કોઈ વેબસાઇટ ઉપર જોવા મળશે. આભાર. और एक यहाँ આવી જાઓ તમે તો આવી જાઓ. ચમનલાલ નું આ ગાદલું છે અહીંયા. આગળ આવી જાઓ. આગળ આ બાજુ હા બસ આવી ગયું. જુનાગઢથી ઉજ્જૈન મહાકાલેશ્વરની યાત્રાના આજે બીજા દિવસે ત્રીજા ભાગમાં અત્યારે અમે લોકો દાહોદના અમારા રાતવાસા વાળી જગ્યાએ સવારનો નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો અમારી ટીમે જ બનાવ્યો છે. ચાલો જોઈએ નાસ્તામાં શું શું છે. નાસ્તામાં ગાંઠિયા છે, ચાય છે અને આમ બસ આવું સૂકું સૂકું બધું નાસ્તામાં છે. આ છે સંગમ પાર્ક સોસાયટી કે જ્યાં અમે રાત વિતાવી. અત્યારે સવારના 8 વાગ્યા છે. रात काफी अच्छी गुजरी, कोई तकलीफ वैसे तो नहीं हुई. इस वक्त सुबह हो चुकी है. રાતે લગભગ 12 વાગે અમે લોકો સૂઈ ગયા હતું. ત્યારે તો ખબર નહોતી પડી, પણ અત્યારે એવું લાગે છે કે આ પ્રોપર્ટી બહુ સારી છે. हाँ बैठो तो भाई. આ બાજુ મારો અવાજ સંભળાય છે? હા આવો, બસ સીધા નીકળી જાઓ. હા ચંપાલાલ આ બાજુ સીધા સીધા. એકદમ શાંત, નયનરમ્ય અને રમણીય વાતાવરણ અહીં દાહોદમાં. દાહોદ અર્થાત દો હદ, બે સીમાઓ જ્યાં ભેગી થાય એ જગ્યા.
મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર અહીં ભેગી થાય છે. હાલ ભાઈ ધૂન બોલાવો બધા હવે. સવા 8 થયા છે સવારના અને અમારી યાત્રા અહીંથી પુનઃ શરૂ થઈ. આ સંગમ પાર્ક સોસાયટી દાહોદથી રવાના થયા. એ ગાંડા પૂછે પહોંચ્યા ગુજરાત મધ્યપ્રદેશની સરહદે. અહીંથી નીકળ્યા. मध्यप्रदेश में एंट्री તમામ જેટલી જરૂરી मध्यप्रदेश की बॉर्डर ઔપચારિકતાઓ હતી એ પૂરી કરી અને નીકળી ચૂક્યા. मध्यप्रदेश આ સામે જ બોર્ડ આવ્યું છે, हैं થેન્ક યુ ચેક પોઈન્ટ મધ્યપ્રદેશ. અને આ મધ્યપ્રદેશમાં પ્રવેશતા જ આખી ભૂગોળ બદલાઈ ગઈ. પહાડ આવી ચૂક્યો. પ્લેન મેદાન ગુજરાતના સીમામાંથી જેવા પસાર થયા કે તરત જ મધ્યપ્રદેશના પહાડોથી સામનો થયો. ગાડી હાલે ને આ સીમા છે મધ્યપ્રદેશની. એટલે અત્યારે પવન ઠંડો. हाँ पहाड़ तो जुओ પહાડ છે પહાડ. हाँ जबरा पहाड़ છે. અહીં રેલાતા સૂર્ય કિરણોને લીધે પણ લાઇટ એન્ડ શેડનો નજારો અદ્ભુત જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ પથ્થરના બનેલા આ પહાડ, એના ઉપર પડતા પીળા પીળા સૂર્ય કિરણો, જરા અલગ જ ટાઈપનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે અત્યારે. કારણ કે અત્યારે હજી તો સૂર્ય ઉદય જ થયો છે. અત્યારે વાગીને 9 વાગ્યા હશે બહુ તો. પણ જુઓ, કઈ આ એક અદ્ભુત નજારો કહી શકાય એવી ઘટના છે. પહાડો જોતા જઈએ તેમ ખ્યાલ આવે કે આવા પહાડોને જ, ચટ્ટાનોને જ કદાચ કાળ મેઘ કહી હશે. આખી હવા બદલાઈ ગઈ છે મધ્યપ્રદેશની અંદર આવ્યા બાદ. ગુજરાતની હવા, જેને વાઇબ કહેવાય, એ કંઈક જુદી જ હતી અને અહીં અત્યારે જુદું જ વાતાવરણ છે. એની એ જ સવાર, એનો એ જ રસ્તો. આ જગ્યાએ અમે રોકાયા છીએ. અત્યારે વાગ્યા છે बिल्कुल बिल्कुल ये सब मध्य प्रदेश 11 અને राजगढ़. ચાય પાણી કરીને પાછા हाँ ઉપડ્યા. એ ચાની ને ફરસાની દુકાન છે. एम કહેવાય થાય ને हाँ તો પછી એ જારી પણ લાકડી છે अच्छा કહેવાય ને પછી આપણે આપણા આશ્રમ બધા ખુદ. આ કોઈ નદી લાગે છે. કઈ નદી છે મને તો ખ્યાલ નથી. જો તમારામાંથી કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવજો.
ये है रसनिया गांव। આ આપણે જોઈ રહ્યા છીએ રસનિયા ગામ અથવા શહેર જે કહો તે આનું નામ છે રસનિયા। बजे हैं 11:15। हम लोग दाहोद से सवारनी धमाल सामान्य जनजीवन। अब तक 3 घंटे की यात्रा हो चुकी। अरे हाँ, सब्सक्राइब लाइक અને શેર જરૂરથી કરજો। ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ જ્યાં તમે કરી શકો ત્યાં પણ શેર જરૂર કરજો અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરશો। રસમિયા વટાવ્યા બાદ લગભગ બપોરે 12 વાગે અમે લોકોએ જમવા માટે રોકાણ માટેની કોઈ જગ્યા શોધવા માંડી, જે અમને તરત જ મળી ગઈ। અહીં હાઈવે હોટલ પંડિતજીની બાજુમાં એક વિશાળ જગ્યા છે, ત્યાં અમે રોકાણ કર્યું। અહીં અમારી રસોઈયાણ બહેનોએ બધો જ રસોઈનો સર સામાન કાઢ્યો અને રસોઈ બનાવવા બેસી ગયા। આજે અમારો આ બીજો દિવસ છે। અમારી યાત્રા જુનાગઢથી ઉજ્જૈન માટે ચાલી રહી છે। રસોઈ તૈયાર થઈ જતા તરત જ બધાને જમવા માટે બોલાવવામાં આવ્યા। આવી રીતે પાથરણું પાથરી અને બધાએ જમવા માટે બેસવા માંડ્યું। તમને બાઉલ નથી તમારી પાસે? જમી લઈએ। હા નાખી દો બસ ના પીળું હાલો સલાડ હાલો સલાડ હાલો ભાઈ સલાડ ગ્લાસ આવવા દો એટલે વાયરલ દાવત દઈ હરિહર હરિઓમ જમ્યા બાદ ફરી પાછા ઉપડવા માટે તૈયાર થઈ ગયા અને આ અમારી બસ નીકળી ઉજ્જૈન તરફ। અત્યારે વાગ્યા છે લગભગ 2:30। પહોંચ્યા ઉજ્જૈન। Back, come back, come back. हिंदी आती है। લગભગ બધી જગ્યાએ પીળી અને લીલી ઓટો દેખાય છે, પરંતુ અહીં ઉજ્જૈનમાં મેં બ્લુ રંગની પણ ઓટો જોઈ।
એનો અર્થ હજી સુધી સમજાયો નથી. જો તમે ઉજ્જૈનથી હો તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો. અને આ રહ્યું અમારું આજનો રેન બસેરા રાતવાસો નાઇટ હોલ્ટ. આ એક મંદિર છે, મંદિર સાથે ધર્મશાળા પણ છે અને અહીં અમારે આજની રાત કાઢવી છે. અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને અમે લોકો અહીં પહોંચી આવ્યા છીએ. કે વિશાળ ચોગાન છે અને 2 માળનું છે, ગ્રાઉન્ડ ફ્લોર વત્તા ફર્સ્ટ ફ્લોર. અહીં બાજુમાં જ અમારી બહેનોએ તેમનું રસોડું ચાલુ કરી દીધું અને ચાલો હવે ઉપર જઈને જરા જોઈએ રૂમની હાલત શું છે. જરા રૂમ પણ જોઈ લઈએ. આ સીડી છે, સ્ટેરકેસ. અહીંથી આપણે ઉપર ચડી રહ્યા છીએ. સ્ટેરકેસમાં સાઈડમાં જગ્યા હોવાને કારણે ત્યાં ગાદલા અને ઓશિકા ને એ બધું પડ્યું છે, રાખેલું છે. જોકે આ એક મંદિર છે અને ધર્મશાળા પણ છે, એટલે અહીં ખુલ્લા પગે જ ફરવું પડે છે. ચપ્પલ પહેરીને ફરવાની મનાઈ છે. આ છે ચોગાન વચ્ચેનું. આ તરફ છે મંદિર, શિવાલય છે. ચાલો આ 2 સામે જે દેખાય છે એ અમારા રૂમ છે. અત્યારે સાંજ થઈ ચૂકી છે અને આરતી ચાલુ છે. ખીચડી રામ, રોટલી રામ. બેસી જાઓ બાજુમાં જ. હા બેસો અહીંયા જ, અહીંયા રોટલી રામ, રોટલી રામ, રોટલી રામ, રોટલી રામ, રોટલી રામ, રોટલી રામ, રોટલી રામ. આજે યાત્રાનો ત્રીજો દિવસ. ઉજ્જૈનમાં વહેલી સવારે 7 વાગે નાસ્તો કરવા બેસી ગયા. હું કુશાગ્ર વોરા અને તમે જોઈ રહ્યા છો અભિષા ગુજરાતી. સવારના નાસ્તામાં થેપલા, મરચાં, ચાય, બટેટાનું શાક અને એવી જ બધી આઈટમ અત્યારે અમને મળી રહી છે. પ્રભુ પ્રભુ પાણી પી લેવા. હા, પાછા કોણ ઉતારવા એને? ઈ ખોટી ભેજામારી કરવી તમારે? હા. ડુંગળી આવે છે. અરે વાહ વાહ. બોલે પાર્વતી પતિ હર હર મહાદેવ. બોલે નાસ્તો કર્યા બાદ આસપાસ નજર ફેરવી તો બધી જગ્યાએ ધુમ્મસ છવાયેલું છે. સવાર જ એવી ઉગી છે. સૂર્ય કિરણો બહુ જ ઓછા દેખાઈ રહ્યા છે. ચારે કોર ધુમ્મસ છે અને અમે એક નાનકડી ગાડીમાં બેસી ગયા, ગોઠવાઈ ગયા, કારણ કે આજે અમારે બહાર જવાનું છે ફરવા માટે ઉજ્જૈન. ઉજ્જૈનના તમામ જોવાલાયક સ્થળો, મહાકાલેશ્વર મંદિર સહિતના અમારે આજે જવાના છે. તો ચાલો ઉપડીએ. આ પહેલો જ પડાવ. કહેવાય છે કે અહીં નર્મદા નદીની ગુફા છે. અહીંથી જ નર્મદાનો ઉદ્ગમ થાય છે. આ એ જ જગ્યા છે. અમે અહીં આવી પહોંચ્યા, દર્શન કર્યા. હું અત્યારે પગથિયા ઉપર ઊભો છું. ચાલો પાછા ફરીએ. અને અહીં ફરતે ફરતે અમે બહાર આવ્યા તો એક ભાઈને જરા સુરાતન ચડ્યું, તેમને ભોલેનાથ આવી ગયા, નાચવા માંડ્યા.
ચાય પાણી લીધા, બધાને ચાય પાણી પીવું છું. જુઓ ચાય મગાવી, ચાય પી લીધી. અહીંથી અમે ભૈરવનાથના મંદિર ઉપર અર્થાત કાળ ભૈરવના મંદિરે ગયા, ત્યાં દર્શન કર્યા. અને નસીબ જુઓ કે મારા હાથમાં એક ગુલાબ આવી ગયું એ કાળ ભૈરવના મંદિરમાં. હું નસીબદાર નીકળ્યો બધામાં. ચાલો, સારી વાત કહેવાય. રાખી મૂકું છું. જોકે ત્યાં અંદર મંદિરમાં કેમેરો લઈ જવાની મનાઈ હતી. હવે અમે આવી ચૂક્યા છીએ મેલડી માતા કોમ્પ્લેક્સ. અહીં બે ચાર મંદિર એવા છે કે જેના માટે મેલડી માતાનું એક મંદિર છે, અને એના સિવાય પણ આ નર્મદા નદીનો કાંઠો છે. खाली पड़ी है वन विभाग वालों ने जो है ना उनके नीलनी माता के नाम से बंदर बना दिया, जैसे लोग आएंगे जो है ना केवल कुंभ के टाइम में आता था, कोई आता ही नहीं. ચાલો, પહોંચ્યા છીએ મહાકાલેશ્વર મંદિરની તદ્દન નજીક. અહીંથી અમારે પેદલ પગે ચાલીને મહાકાલેશ્વર મંદિર સુધી પહોંચવાનું છે. જોકે આસપાસ દુકાનો છે, રંગબેરંગી વસ્તુઓ, પરિધાન વસ્ત્રો અને બીજી અસંખ્ય અનેક આઈટમ અહીં વેચાતી તમે લઈ શકો. પણ હજી તો મંદિરમાં જવું બાકી છે. અમે હવે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. હવે મહાકાલેશ્વરના દર્શન થઈ ચૂક્યા છે અને અમે અહીં બહાર નીકળી ચૂક્યા. અહીં બધા લાઈન બંધ ઊભા રહી ગયા છે, બધાને આવવાની રાહ જોઈ રહ્યા છે. 1 મિનિટ પણ ઊભા ન દીધા મંદિરની અંદર. લિંગના દર્શન પણ ન થઈ શક્યા બરાબર. જોકે ભીડ પણ એટલી જ હતી. અમારો નંબર ઓમ તો આવત નહીં, પણ VIP લાઈનમાંથી અમને અંદર જવા દીધા અને એને લીધે અમે 1 જ કલાકની અંદર બહાર પણ આવી ગયા. હવે અહીં જુદી જુદી આઈટમો વેચાય છે અને લોકો પણ ખરીદે છે. રેવડીવાળા છે, પટ્ટાવાળા છે, રંગબેરંગી બેલ્ટવાળા છે. હજારો આઈટમ અહીં દુનિયાભરની વેચાય છે અને લોકો એને યાદગીરી રૂપે લઈ પણ જાય છે. બસ, તો આજનો દી પૂરો થયો. હવે અમે અમારા મુકામ ઉપર પાછા જઈ રહ્યા છીએ અને જોઈએ ક્યારે પહોંચીએ છીએ. પહોંચી ગયા અને હવે અમે જમવા માટે પણ બેસી ગયા છીએ. આજે જમવા માટે લગભગ સાંજના 4 વાગી ગયા. 4 વાગે અમે જમવા ભેગા થયા. અહીં અમારી યાત્રાના આજે ચોથા દિવસે અમે લોકોએ ઓમકારેશ્વર જવા માટે પ્રયાણ કર્યું. ઉજ્જૈન ગઈકાલે આખું તમામ મંદિરોના દર્શન અમે કર્યા. ઓમકારેશ્વર 150 કિલોમીટર દૂર છે. અમે લોકો બસમાં બેસી ચૂક્યા છીએ અને હવે બસ ઉપડવાની તૈયારીમાં છીએ. ધૂંધળું વાતાવરણ, ધુમ્મસ છવાયેલું છે, ચારે કોર, થોડી ઠંડી, થોડી ગરમી. સૂર્યના કિરણો રેલાઈ રહ્યા છે પણ બહુ જ કુમળા છે. બસ ઉપડી ચૂક્યા. ચાલો, રસ્તો એકદમ સરસ.
પાણીદાર, પાણી જેવો, બસ એકદમ જાણે સરકી રહી છે, પેટનું પાણી પણ ન હાલે એવી રીતે રસ્તા. અહીંનો રસ્તો કંઈક સારો હોય એવું લાગી રહ્યું છે. અમારામાંના કેટલાક લોકોને ભજન ગાવાનું સૂઝ્યું અને તેઓએ પેટી તબલા પણ ઉપાડી લીધા છે. લગભગ 10 વાગ્યાની આસપાસ અમે લોકો ચા પાણી માટે એક જગ્યાએ ઊભા રહ્યા. બહાર નીકળી તડકો તાપ્યો. તડકો બહુ જ સરસ, કુમળો કુમળો તડકો, બહુ મજા આવી. રસ્તામાં જ્યારે બસ ઉપડી ગઈ ત્યારે અમને નાસ્તો આપવામાં આવ્યો. જોકે અહીં રસ્તો એટલો ખરાબ છે, કોઈ ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ એ વખતે બસની પાછલી સીટ એટલી બધી ઉછળી કે રસ્તો ઢોળાઈ ગયો. એ બધો તમામ અમારો નાસ્તો ઢોળાઈ ગયો. આ કોઈ નદી આવી છે, નામ તો ખ્યાલ નથી, બતાવી ન શક્યો, કારણ કે એ વખતે અમારી બસમાં કંઈક સંગીત વગડી રહ્યું હતું. કોપીરાઇટના ડરથી મેં અડધેથી જ શૂટિંગ અટકાવી દીધેલું. બસ તો આ અમે લગભગ બપોરે 12 વાગે પહોંચ્યા છીએ ઓમકારેશ્વર. એક હોટલની પાસે અમે રોકાયા છીએ. ચાલો અમે બધા હવે ઉતરીએ ધીરે ધીરે બસમાંથી. બસમાંથી ઉતર્યા બાદ અમે એક હાઈટેક સિટીની બાજુમાં આવેલ હોટેલ શ્રીનાથજીના રિસેપ્શન રૂમમાં ધામા નાખ્યા. અમે બધા ત્યાં જ બેસી ગયા અને એ દરમિયાનમાં જમવાનું બનવાનું શરૂ થયું. ત્યારબાદ અમને બાજુની સિટીમાં લઈ જવામાં આવ્યા અને એ જગ્યાએ આ હાઈટેક સિટી છે જેનું નામ છે ઓમકાર હાઈટેક સિટી. અહીં અમારા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી અને અત્યારે અમે બધા જમવા માટે કતારબંધ બેઠા છીએ ઉડાડું વળીને. હાજી, આ છે, આ તમે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ છે હાઈટેક સિટી, ઓમકાર હાઈટેક સિટી, ઓમકારેશ્વર. गिर गया गिलास नहीं किसी पीछे दूसरी टेबल पे है बिल्कुल अजय भाई के पीछे का अजय भाई के पीछे हेलो साहब, જમ્યા બાદ અમે બધા એક ઓટોમાં ગોઠવાયા મંદિર તરફ જવા માટે, ઓમકારેશ્વર મંદિર તરફ જવા માટે. મુન્નાલાલ ત્યાં હોટલમાં છે. અરે એને વાત કરી, એને ના પાડી. ના નથી આવવું. તો અમે નીકળી ચૂક્યા. આ સામે જ દેખાય છે ને એ હાઈટેક સિટી. રસ્તો એટલો બધો ખરાબ છે કે પાછળ બેઠે બેઠે અમે ઉછળી રહ્યા છીએ. પેટમાં વળ પડી જાય એટલી હદે રસ્તો ખરાબ છે. આ જુઓ, આ ઉછળ્યા અમે લોકો. હા. ચાલો, ગમે તેમ કરીને અમે પહોંચ્યા નર્મદા ઘાટ પર કે જ્યાં બોટિંગ કરીને સામે પાર જવાનું છે.
સામે પાર જઈશું કે પાછા અહીં જાઉં છું એ તો હવે બોટિંગમાં બેઠા પછી બોટમાં બેઠા પછી ખબર પડે. તો ત્યાં સુધી અમને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તમારા વોટ્સએપ ગ્રુપ વગેરે પર. નમસ્તે. अरे भाई चलो ये बोट भर गई, अब दूसरी बोट. આવી જાઓ આ બાજુ, ઉપર આવી જાઓ, ઉપર. પ્રજ્ઞાચક્ષુ હોવાને લીધે ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા છે અને પાણીમાં પડી ન જાય એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યારે જાતો નહીં. અહીં સુરક્ષા માટે સારો એવો પ્રબંધ પણ નૌકામાં કરીને રાખવામાં આવ્યો છે. આ તમે ઘાટ જોઈ રહ્યા છો અને હવે અમારી નૌકા નીકળી ચૂકી ઘાટ ઉપરથી. આ સામે જ ઘાટ દેખાય છે. કે અહીં શું છે એ સંગમમાં અમારી આસપાસ બીજી નૌકાઓ પણ દોડી રહી છે. આ નાવિક લોકો અમને સમજાવી રહ્યા છે કે આ ઘાટ, આ પાણી, આ બધું શું છે. ઓમકારેશ્વર શા માટે કહેવાય છે એની માહિતી પણ એમણે આપી. નર્મદાના બંને કિનારે જ્યોતિર્લિંગ આવેલા છે, ઓમકારેશ્વર અને મમલેશ્વર. જો તમે ઓમકારેશ્વરની પૂજા કરી હોય તો મમલેશ્વરની પૂજા કરવી પણ ફરજિયાત બની જાય છે, નહીંતર ઓમકારેશ્વરનું ફળ પ્રાપ્ત નથી થતું એવી વાયકા છે. और सामने वाला पीछे वाला डैम है ओमकारेश्वर, ठीक है. और ये सामने वाला जो पहाड़ है पूरे ओम आकार में है, इसलिए यहाँ का नाम ओमकारेश्वर रखा गया है, ठीक है. ओम आकृति में है इसलिए सिटी का नाम ओमकारेश्वर है. ओम आकार का, हाँ, ओम आकार का है सारा पर्वत. નાવિકે અમને સમજાવ્યું કે સામેનો જે પહાડ છે એ ઓમના આકારમાં હોવાથી આ જગ્યાનું નામ ઓમકારેશ્વર છે. આ પથ્થરો જોઈને એવું લાગે જાણે કાળમૂઠ પથ્થરો સાથે હમણાં અથડાઈ પડશું એવી જાતની અનુભૂતિ થાય છે, પણ એવું જોકે છે નહીં. હવે આ સ્ટ્રક્ચર જે નદીની વચ્ચે આવેલું છે એ શેનું છે એ ખ્યાલ નથી. અત્યારે અમે હવે પાછા ફરી રહ્યા છીએ. सामने वाला नागर घाट है, नागर घाट. घाट है ओमकारेश्वर का. अच्छा, हाँ. તો
તો પહોંચી રહ્યા છીએ કિનારે. ઉતર્યા બાદ અમારે અનેક સીડીઓ ચડવી પડી ઓમકારેશ્વર મંદિર માટે જવાની. ઉપર પહોંચ્યા બાદ જોકે અમારી એન્ટ્રી વીઆઈપીમાંથી થયેલી હોવાથી અમે તરત જ બહાર આવી ગયા. મંદિરમાં પણ અમને ખાસ બધું ઊભા રહેવા ન દેવાયા. પણ બહાર આવ્યા બાદ અમારે ચપ્પલ શોધવામાં કંઈક વાર લાગી ગઈ અને જ્યારે બહાર નીકળ્યા ત્યારે રાત પડી ચૂકી હતી. અત્યારે અમે લોકો પુલ પરથી પસાર થઈ સામે કિનારે આવ્યા છીએ. આ આખો નદીનો ઘાટ અમે લોકોએ 2 વાર ક્રોસ કર્યો, એકવાર બોટ દ્વારા અને બીજી વાર પગે ચાલીને પુલ પરથી, કે જે બધા જ કરતા હોય છે. અહીં પુલના સામે જ કાંઠે પહોંચતા જ અમને શેરડીનો રસવાળો મળ્યો અને અમે લોકોએ શેરડીનો રસ પીવાનું નક્કી કર્યું. અત્યારે અમે બધા લાઈનમાં ઊભા છીએ કે ત્યારે અમારો વારો આવે અને શેરડીનો રસ અમારા હાથમાં આવે. તો બસ મને કુશાગ્ર વોરાને રજા આપો. આ આખો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવશો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. નમસ્તે. હા, અમને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સાથે સાથે તમારા મિત્રો સ્નેહીઓને શેર પણ કરજો. આભાર. दर्शनार्थी कृपया ध्यान दें, शीघ्र दर्शन बुकिंग मंदिर की आधिकारिक वेबसाइट श्रीओंकारेश्वर.org से ही करें. टिकट मूल्य प्रति व्यक्ति 100 रुपये है. अन्य कोई भी एजेंट, वेबसाइट या मोबाइल एप्लीकेशन बुकिंग हेतु मान्य नहीं है. बुकिंग करके आने वाले दर्शनार्थी झूला पुल अथवा बड़ी चौक के काउंटर से रिस्ट बैग लेकर ही प्रवेश करें. निर्धारित टिकट राशि ₹300 से अधिक भुगतान न करें. अधिक सहायता के लिए मंदिर प्रशासन से संपर्क करें. धन्यवाद.